એક વિશાળ મંદિર છે શિખરબદ્ધ. અહીંયા સૌપ્રથમ મંદિરની હિસ્ટ્રી એવી છે, 120 વર્ષ પહેલાં બહુ નાનું એવું મંદિર હતું અને અહીંયા હરિનારાયણ સ્વામીએ હનુમાનજી મહારાજ પણ પધરાવેલા છે. આ મંદિરમાં કાળાંતરે फेरफार करवानो। तो अभी जैसे कि आप लोग देख सकते हो, हम लोगों ने हमारी धनतेरस की पूजा कंप्लीट की है. सो फर्स्ट ऑफ ऑल हैप्पी धनतेरस टू ऑल ऑफ़ यू. एंड अभी जैसे हमारी धनतेरस पूजा कंप्लीट हुई है तो अभी हम लोग निकलेंगे हमारी जर्नी को स्टार्ट करने. तो क्या होगा वो पूरा व्लॉग एंड तक देखना मत भूलना. हे एवरीवन, वेलकम बैक टू माय चैनल ट्रैवल विद निष्का. फाइनली दिवाली वैकेशन शुरू हो चुकी है और इस बार हम निकल पड़े हैं एक स्पिरिचुअल और पीसफुल ट्रिप पर. इस जर्नी में हम गुजरात के कुछ सबसे पवित्र और सुंदर मंदिरों का दर्शन करने वाले हैं, फुल ऑफ भक्ति, पीस और डिवाइन वाइब्स. तो चलिए शुरू करते हैं हमारा डे 1. तो जैसे कि मैंने आपको दिखाया मैप में कि हम लोग महसाना से कड़ी होके सुरेंद्रनगर पहुँचे. तो यस, हम लोग फाइनली सुरेंद्रनगर पहुँच चुके हैं. एंड ये जो भी रास्ता है ये है मंदिर की ओर जाने वाला. तो जो मंदिर है उसका रास्ता गलियों से होके गुज़रता है, बट कंजस्टेड रास्ता है. बट मंदिर पहुंच के वाइब्स एकदम पॉजिटिव है एंड अलग ही टाइप का व्यू एंड सिनेरी है. तो हम लोग अभी मंदिर पहुंच गए एंड ये देख सकते हो गलियों से गुज़रते गुज़रते हम लोग मंदिर पहुंचे एंड अभी दर्शन किए एंड आगे का व्यू एंजॉय करो. સ્વામિનારાયણ. અત્રે સુરેન્દ્રનગરમાં જવાહર ચોકમાં એક વિશાળ મંદિર છે શિખરબદ્ધ. અહીંયા સૌપ્રથમ મંદિરની હિસ્ટ્રી એવી છે, 120 વર્ષ પહેલાં બહુ નાનું એવું મંદિર હતું અને અહીંયા હરિનારાયણ સ્વામીએ હનુમાનજી મહારાજ પણ પધરાવેલા છે. આ મંદિરમાં કાળાંતરે ફેરફાર કરવાનો થયો ત્યારે અમારા ગુરુ પરમ પૂજ્ય અક્ષર નિવાસી અખંડ પ્રજ્ઞાનંદી પ્રેમજીવનદાસજી સ્વામી કે જેઓ મૂડીના મહંત હતા, આ મંદિર પણ મૂડી નીચે જ છે, મૂડી મંદિરના મહંત હતા ત્યારે તત્કાલીન ત્યારના આચાર્ય મહારાજશ્રી, મોટા મહારાજશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે અહીંયા મંદિર બનાવવાની આજ્ઞા કરી. એમની આજ્ઞાથી અહીંયા ખૂબ સરસ પથ્થરનું, અહીંયા ખૂબ સ્ટ્રગલ વચ્ચે આ અમારા ગુરુએ તથા જોગી સ્વામીએ ખૂબ મહેનત કરી અને આવું વિશાળ મંદિર બનાવેલું છે. આ મંદિરમાં હરિભક્તો ખૂબ દર્શનાર્થીઓ દરરોજ આવે છે. વિશેષ કાર્યક્રમો મંદિરમાં સમયે સમયે જે પણ હિન્દુ સંસ્કૃતિના નિયમો મુજબ થતા રહે છે અને અત્રે જ થોડાક સમયમાં જ એટલે કે તારીખ 1/11/2025થી 7/11/2025 સુધી ભવ્યાતિ ભવ્ય દ્વિદશાબ્દી મહોત્સવ એટલે કે આ નિજ મંદિર, પથ્થરનું મંદિર બનાવ્યું એના 20 વર્ષ પૂર્ણ થાય છે. તો પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી તથા અમારા ગુરુ અક્ષર નિવાસી અખંડ ભજનાનંદી પરમ પૂજ્ય પ્રેમજીવનદાસજી સ્વામીના રૂડા આશીર્વાદથી ખૂબ સરસ રીતે અહીંયા ધામધૂમથી પ્રોગ્રામ થવાનો છે. આ મંદિર કેવળ ધાર્મિક હેતુથી પણ નહીં, સાથે સાથે સામાજિક તત્વોને પણ આવરી લે છે. જેમ કે આ મંદિર છે તો એમ અત્રે મંદિરમાં ફક્ત ધાર્મિક પ્રવૃત્તિ જ નથી થતી, સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓને પણ આ અંતર્ગત જ આવરી લેવામાં આવે છે. જેમ કે અત્યારે
ભવ્ય દિવ્ય ઉત્સવ થવાનો છે, દ્વિદશાબ્દી મહામહોત્સવ, તો એ અંતર્ગત વિધવા બહેનોને કીટ વિતરણ હોય કે પછી ગરીબોને તાડપત્રીનું વિતરણ હોય એમના ઝૂંપડાઓ માટે, કે પછી મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ કીટ હોય, વગેરે પ્રવૃત્તિઓ પણ આ મંદિર દ્વારા વર્ષો વર્ષ થતી જ હોય છે. અત્રે મંદિરના મહંત સ્વામી પરમ પૂજ્ય નિત્યપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ બધા સંતો ખૂબ સરસ પ્રવૃત્તિ કરી અને આજુબાજુના વિસ્તારમાં વ્યસન મુક્તિ તથા ધાર્મિક જાગૃતતાનું કાર્ય અત્રે સંતો અહીંયા રહીને ખૂબ જોરશોરથી કરતા હોય છે. આ મંદિરમાં આવી અને હરિભક્તોને ભગવાનના દર્શન થાય. અહીંયા દેવોમાં છપયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવ છે તથા હનુમાનજી મહારાજને ગણપતિજી મહારાજની સ્થાપના પણ અત્રે મંદિરમાં થયેલ છે. તો જે પણ દર્શનાર્થીઓ અહીંયા આવે તો ભગવાનના દર્શન કરીને અવશ્ય આનંદ પામે છે. અત્રે મંદિરમાં પધારતા દર્શનાર્થીઓ માટે કોઈ હરિભક્ત બહાર ગામથી પધારે તો એમના માટે અહીંયા ભોજન તથા રહેવાની પણ ખૂબ સરસ સગવડ જ્યારે મંદિર બનાવ્યું એ પછી અમારા ગુરુએ ખૂબ સરસ સગવડ કરી છે, જેથી દર્શનાર્થીઓને બહાર ગામથી પધારતા ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન રહે. મને કહેતા આનંદ થશે કે આ મંદિરમાં કોઈ પણ વ્યક્તિ માટે બપોરે અને સાંજે નિઃશુલ્ક જમવાનું ચાલુ હોય છે. ભગવાનનો પ્રસાદ લે, ભગવાનના દર્શન કરે અને ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે તો અહીંયા કોઈ પણ પ્રકારનું કાંઈ પણ ચાર્જ લીધા વગર, એને કાંઈ પણ પૂછ્યા વગર ગમે ત્યારે કોઈ એક સાથે પ્રવાસમાં વધારે વ્યક્તિઓ આવ્યા હોય કે પોતે એકલા હોય, પરિવાર સાથે હોય, ગમે એટલા વ્યક્તિઓ હોય તો એમને ખૂબ જ સરસ રીતે અહીંયા બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અને આ મંદિર દ્વારા ખૂબ ખૂબ પ્રવૃત્તિઓ થાય છે અને વિશેષને વિશેષ મૂળી રાધાકૃષ્ણ દેવના સાનિધ્યમાં રહીને વિશેષ પ્રવૃત્તિ થાય એવું પ્રયત્ન અત્રે મંદિરમાં સંતો કરતા હોય છે. બસ એ જ અસ્તુ. જય સ્વામિનારાયણ. लंच और रेस्ट करने के बाद हम निकल पड़े चोटीला माता मंदिर के दर्शन के लिए और ये मंदिर एक पहाड़ी पर बना है. तो चलो अभी इसको भी एक्सप्लोर करते हैं कि चोटीला माता चामुंडा मंदिर का कैसा व्यू एंड कैसा एक्सपीरियंस रहता है.